માય સેલ્ફ સોહિલ સમા. હું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ મેનેજ કરું છું એલ પ્લસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં, જી સર. જે જુનાગઢમાં અવેલેબલ છે. સર, ખાસ કરીને જે પ્રસૂતા મહિલાઓના મૃત્યુ થયા છે, શું કારણ છે ને શું ઘટના બની છે, આખી વાત કરજો. ઓકે, હવે એના વિશે છે ને હું તમને એક શોર્ટ સિમ્પલમાં બધી વસ્તુ કહેવા માંગીશ. જોવા જઈએ તો ઘણું બધું ડીપલી છે આમાં. હવે આ બનાવ બનેલું છે 4 મહિના પહેલાનું. બનાવ સાચો છે, તમારી વાત સાચી છે કે આપણે હોસ્પિટલ છે ને એ 2019માં એનું ઓપનિંગ થયું, ઉદઘાટન થયું. અને આપણી હોસ્પિટલમાં છે ને ગાયનેક ડિપાર્ટમેન્ટ પીએમજેમાં સ્ટાર્ટ થયું. એટલે જુનાગઢમાં આપણી જ એક હોસ્પિટલ હતી કે જેને ગાયનેક ડિપાર્ટમેન્ટ પીએમજેમાં સ્ટાર્ટ કર્યું. જેથી કરીને અમારી પાસે ફ્લો વધવા લાગ્યો, માંગરોળથી, જુનાગઢથી, બધામાંથી. એટલે ધીમે ધીમે શું થયું કે 7મ 8મનો ટાઈમ હતો, લાઈક ઓગસ્ટ મહિનો હતો. આપણે જે આરએલ બાટલો આવે ને, આરએલ બાટલો, એ આરએલ બાટલાનો આપણે ઉપયોગ કર્યો છે આમાં ઇન્ડાયરેક્ટલી. ઓપરેશન થાય, સીએસ થાય ગાયનેક ડિપાર્ટમેન્ટમાં, એટલે આપણે નહીંને સમથિંગ 3000 થી 3500 જેવા ઓપરેશન કર્યા છે છેલ્લા સારા 3 વર્ષમાં, બરોબર. એટલે આમાં કેવું થયું છે કે જે ટોટલ પેશન્ટ હતા 3500, એ 3500 પેશન્ટમાંથી 4 પેશન્ટ ઇન્ફેક્ટેડ થયા છે. તો એ ઇન્ફેક્ટેડ થવાનું મેઇન કારણ શું છે કે ભાઈ આ જે આરએલ બાટલો છે એમાં ટોક્સિન નકળેલું છે, જેને કહેવાય ઝેરી પદાર્થ. એ ઝેરી પદાર્થથી દર્દીના જે આપણે બાટલો ચડાવીએ એટલે એને ઝેરી પદાર્થથી એને ઇન્ફેક્શન થયું. એ ઇન્ફેક્શન થવાથી ડૉક્ટરને ખબર પડવાથી આપણે પછી એને રિફર કરવામાં આવ્યા બીજી હોસ્પિટલમાં. ડાયાલિસિસ ઉપર ઘણા પેશન્ટ વયા ગયા અને એમાં ધીમે ધીમે પછી આપણને ખબર પડી કે ખરેખર આ પ્રોબ્લેમ ક્યાંથી આવેલું છે. એટલે અમારા ગુજરાત પેથોલોજીસ્ટ લેબોરેટરી બધા પ્રૂફની સાથે અમે આખું રિસર્ચ કર્યું અને રિસર્ચ કરીને અમે આખું નિર્ણય એ થયેલો કે ખરેખર પ્રોબ્લેમ ક્યાં આવેલું છે. તો પ્રોબ્લેમ આવેલું છે આરએલના બાટલામાં, કે જે એક ટોક્સિન આવેલું છે. કેપ કંપનીનો બાટલો છે અને એ બાટલામાં ટોક્સિન આવવાથી આખો રિપોર્ટ અમે નગરપાલિકા, જિલ્લા પંચાયત, આરોગ્ય મિત્રમાં આપેલું. અને અહીંયા અમે ઇન્ફોર્મ કરેલું કે આમાં ના ડોક્ટરને ખબર છે ના હોસ્પિટલને ખબર છે. આરએલના બાટલામાં ટોક્સિન છે જોવાથી કોઈને ખબર પડી શકે નહીં. એટલે આમાં ફોલ્ટ ના હોસ્પિટલનું છે કે ના ડોક્ટરનું છે. એટલે એ આખું રજૂઆત કરીને અમે જિલ્લા પંચાયતમાં કલેક્ટર સાહેબને આપી દીધું છે, બરોબર. એના ઉપરથી પછી એ લોકોએ આખું આગળ કેસ સ્ટાર્ટ કરી દીધું છે. એટલે ના આમાં હોસ્પિટલ ફોલ્ટમાં છે ના ડોક્ટર ફોલ્ટમાં છે. બાકી ખરેખર આપણી હોસ્પિટલમાં જે 3500 ઓપરેશન થયેલા છે એમાંથી માત્ર 4 ઇન્ફેક્ટેડ થયા છે. એ 4 માંથી ખાલી માત્ર એકનું જ મૃત્યુ થયેલું છે. અને એ મૃત્યુ એટલા માટે થયું છે બીકોઝ સી વોઝ વેરી હાઈલી ડાયાબિટીક પેશન્ટ એન્ડ વેરી ઇન્ટેન્સિવલી હાઈ રિસ્ક ડિલિવરી અને સર્જરી હતી, એટલા માટે થયેલું છે. સર, જિલ્લા આરોગ્ય અમે જે માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે અને જે માગી એ પ્રમાણે હેલ્થ પ્લસમાં જે વિગત અમારી પાસે છે કે ડિલિવરી પછી 5 જેટલા બહેનોને કોમ્પ્લિકેશન સિઝેરિયન સેક્શન જે છે ડિલિવરી માટે કર્યા પછી થયેલું હતું. એમાંથી અમારી જે 3 બહેનો છે એ ગ્રામ્ય વિસ્તારની છે અને 2 જે માતાઓ છે એ આપણે પ્રોપર અહીંયા જુનાગઢ શહેરના બહેનો છે. જે 5 અમારી પાસે વિગત છે એમાંથી 3 જે છે એમને કોમ્પ્લિકેશન થતાં આગળની સારવાર માટે અલગ અલગ જગ્યાએ રિફર કરવામાં આવેલા. દાખલા તરીકે જુનાગઢ સિવિલ કર્યા અને ત્યાંથી જરૂર પડે તો રાજકોટ અથવા સીધા રાજકોટ. અને એમની જે કંઈ સારવાર છે એ ચાલુ છે, જે અત્યારે મેં વિગત લીધી એ પ્રમાણે. બીજા જે 2 બેન છે એમાં એક છે હિરલબેન મિયાત્રા, અહીંયા પ્રોપર જુનાગઢમાં. એમને પણ આ રીતે જ ડિલિવરી પછી કોમ્પ્લિકેશન થતાં સારવાર એમની ચાલુ હતી અને પછી એમનું મરણ થયેલું હતું. એ જુનાગઢ કોર્પોરેશન શહેરી વિસ્તારનું છે. એની જે વિગતવાર જે છે એ જુનાગઢ કોર્પોરેશનમાં એમઓએચ કે ત્યાંના આપી શકે. અને અમારા ગ્રામ્ય વિસ્તારના જે એક જે બેન હતા, બાલસ હર્ષિતાબેન ભરતભાઈ, જે જિંજરી ગામના હતા, બરાબર. એમનું પણ અહીંયા જ હેલ્થ પ્લસમાં ડિલિવરી સંદર્ભે સિઝેરિયન સેક્શન કર્યું અને પછી પણ એમને પણ સિવિલમાં રિફર કર્યા હતા જુનાગઢમાં. બીજા દિવસે 26/8 એમનું ઓપરેશન થયું. 27 અહીંયા જુનાગઢમાં હેલ્થ પ્લસમાંથી રિફર કર્યા અને વધારે પછી કોમ્પ્લિકેશન લાગતા સિવિલમાંથી અમને રાજકોટ રિફર કરેલા. અને 27/8 થી 14/9 બરાબર સિવિલ હોસ્પિટલ રાજકોટ આ જે બેન છે હર્ષિતાબેન, એમની સારવાર ચાલુ હતી અને 14/9 એમનું મરણ થયેલું હતું. એટલે માતા મરણનું કોઈ પણ એવું હોય તો શહેરી વિસ્તાર હોય તો એની રીતે, ગ્રામ્ય હોય તો અમારી રીતે, અને જે તપાસને પ્રાથમિક માહિતી અમે લેતા હોય છે.
એટલે આ જે બેન છે હર્ષિતાબેન, આના માટે પણ અમે વિગતો ને બધું માગેલું હતું જે તે વખતે, અને એમાં પણ અને સાથે સાથે બીજા પણ કોમ્પ્લિકેશનના કેસો ધ્યાનમાં આવતા જે તે વખતે એક તો એમનું જે પીએમજેમાં ગાયનેકનું જે પેકેજ હતું અમે તાત્કાલિક મિટિંગમાં ડિસિઝન લઈ બંધ કરાવી દેવાયેલ હતું કે પીએમજેમાં કોઈ પણ ગાયનેકના કેસ લેવા નહીં. એક તો એ વાત છે. બીજી તપાસમાં જે માઇક્રોબાયોલોજી સેમ્પલ એમને હોસ્પિટલ તરફથી પણ લીધા હતા, અને અમારી જે કમિટી ગઈ હતી એ પણ ઓટીના અને જે અલગ અલગ એના સરફેસ અને બધા સેમ્પલ લેવાના હોય એ લેવામાં આવેલા. હોસ્પિટલે જે રજૂઆત કરી હતી એ મુજબ, એમના કહેવા મુજબ, જે કંઈ આઈવી પાઇન્ટ આપણે જે બોટલ કહીએ છીએ, એટલે એમનો જે રિપોર્ટ હોસ્પિટલે પ્રાઇવેટ લેબમાં કરાવેલો એમાં કંઈક એન્ડોટોક્સિન કે એવું કહે છે, એક્ઝેક્ટ મને વર્ડ નથી ખ્યાલ, પણ કે એ એક કારણ હોઈ શકે એવી એક હોસ્પિટલની રજૂઆત હતી. હવે એ સંદર્ભમાં અમારી કમિટી જ્યારે તપાસ કરવા ગઈ તો ત્યાં એ જે બેચનું એ જે આઈવી પાઇન્ટ હોવું જોઈએ ત્યાં ઉપલબ્ધ નહોતું, એટલે એનું સેમ્પલ નથી લીધું, પણ બાકીના જે ઓટી ટેબલ હોય, ઓટીની બધી સરફેસ હોય, એના માઇક્રોબાયોલોજી સેમ્પલ લીધેલા. એ બધા સેમ્પલમાં કોઈ એવું ઇન્ફેક્શન કે એટલે નેગેટિવ સેમ્પલ આવેલા છે. હવે એટલે આખી વિગત છે અત્યારે તપાસના જે છે સ્ટેજ એ આ રીતે છે. તપાસમાં નહીં, હોસ્પિટલે જે અમને રજૂઆત જે શું કહેવાય કે એક્સપ્લેનેશન આપ્યું એમાં એમનું કહેવું છે કે અમારી શું કહેવાય પ્રોસિજર કે હોસ્પિટલના પ્રિમાઇસીસમાં કે ઓટીમાં એથી કોઈ એવો કંઈ ચેપ કે એવું લાગ્યું નથી, પણ એમને આના પર શંકા છે. એટલે અમે જે એ બનાવી છે કમિટી, એના આધારે લાગશે તો ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આ કંપની ક્યાંની છે એ જે હોય તે, અથવા તો એમની રીતે પણ એક બીજી ચેનલથી એ કરવાની અત્યારે જે છે એ વાત છે, પણ અમે જરૂર પડશે તે પણ કરીશું.